श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकारों पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। ત્યાં ચાર ચોકડીના સ્વરૂપની ચર્ચા અહીંયા આપણે પ્રારંભ કરી છે। મુખ્ય રૂપથી જે અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનની કશાય કર્મ એ ચોકડીનો જેને અભાવ થઈ ગયો છે, અનુદય છે, એનું જીવન કેવું હોય તેની ચર્ચા આપણે પ્રારંભ કરી છે। ચોકડીના ઉદયમાં વિતરાગતા પ્રગટ થતી નથી જીવના અશુદ્ધ ઉપાદાનના કારણે, પણ એના અનુદયમાં જીવ કેવો પુરુષાર્થ કરીને મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરે છે એની ચર્ચા આપણે અહીંયા પ્રારંભ કરી છે। આજે એના આધાર પર આપણે તત્વજ્ઞાન વિવેચિકા બુકમાંથી થોડા અંશની ચર્ચા આપણે કરી રહ્યા છીએ કે કયા કેરેક્ટરની વાત ચાલી રહી છે। આપણે શ્રાવક કે જેને બે ચોકડી કશાય કર્મનો ભાવ છે, આત્મજ્ઞાની તો છે, આત્માની દૃષ્ટિ તો છે, રાગ અને જ્ઞાન ભિન્ન છે એમ અનુભવમાં છે, રાગ છોડવા લાયક છે એવી દૃષ્ટિ તો છે। વાસ્તવમાં એવી આત્મદૃષ્ટિ જે છે જે જીવને એને સંપૂર્ણ પાપ ભાવનો અભાવ કરી સંપૂર્ણ સાવધ યોગોથી રહિત થઈ સ્વરૂપમાં લીન રહેવા રૂપ અભિલાષા છે। કેમ કે પૂર્ણતાના લક્ષ્ય કરેલી શરૂઆત જ સાચી શરૂઆત છે। બોલ છે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરવી જોઈએ એમ છે ને? શું છે? પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થવી એ જ વાસ્તવિક શરૂઆત। પૂર્ણતા શું છે? આ પૂર્ણતા શું છે? સંપૂર્ણ કશાયનો અભાવ થઈ જવો, અર્થાત પૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ જવી, સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થવું એ પૂર્ણતા, પૂર્ણતાનું લક્ષ્ય હોવું જોઈએ। એમ અહીંયા કહે સમ્યક દર્શન પ્રાપ્ત માત્ર થઈ જવું એટલો ઉદ્દેશ નથી। સમ્યક દર્શન થયા પછી ઘણું કામ બાકી છે। દેહ અને આત્મા ભિન્ન છે, રાગ આત્માનો સ્વભાવ નથી એવી દૃષ્ટિ થઈ ગયા પછી પણ સંપૂર્ણ કસાય જ્યાં સુધી મટે નહીં, સંપૂર્ણ કસાયનો અભાવ જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી। પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરવી એટલે પૂર્ણતાને પ્રાપ્ત થવું છે। હર સમય મારે જે કસાય બાકી રહી એને મટાડવી છે। પહેલા તો કસાયમાં સુબુદ્ધિ મટી, પછી કસાય મટાડવી। પૂર્ણતાના લક્ષ્ય એનો અર્થ એ છે પૂર્ણ શું છે અને પૂર્ણતા શું છે, બે વસ્તુ અલગ છે। સ્વભાવ પૂર્ણ છે કોનો? જ્ઞાનીઓનો। જીવ માત્રનો સ્વભાવ પૂર્ણ છે, પવિત્ર છે। એના આશ્રય કરીને, એનો ટ્રસ્ટ કરીને એમાં લીન થઈ સંપૂર્ણ કશાયનો અભાવ કરવો અભિલાષા તો એ છે। જ્ઞાની ધર્માત્મા જે થયા છે એમની જે ઉદ્દેશ તો એ, પરંતુ જેટલી કશાયો બાકી રહી છે એનો અભાવ કેવી રીતે કરવો એની ચર્ચા આપણે અહીંયા કરી રહ્યા છીએ। મૂળ વસ્તુ તમે સમજજો કે અહીંયા હવે જે ચર્ચા આપણે પ્રારંભ કરી રહ્યા છીએ એ
ક્રિયાની ઓરથી બતાવવામાં આવશે, નિરૂપણ તો ક્રિયાની ઓરથી કરવામાં આવશે, પણ બતાવવું છે કશાયના અભાવની વાત કરવી છે. કેમ કે હવે આત્મદર્શન થયા પછીનો જે પુરુષાર્થ છે, આચાર્યો કહે છે કે સમ્યક દર્શન કરતા ચારિત્રમાં અનંત પુરુષાર્થની જરૂર છે. ખ્યાલ આવે? દેહ અને આત્મા ભિન્ન છે પ્રતીતિ થયા પછી એના પ્રત્યેના આકર્ષણના ભાવો મિટાડવામાં જે પુરુષાર્થ છે એ અનંતો પુરુષાર્થ છે. ચારિત્રનું સ્વરૂપમાં લીન થવું, ખ્યાલ આવે? એનું લક્ષ છૂટી જવું પરપદાર્થોનું, એ મૂળ છે ધર્મ. સમ્યક દર્શન ધર્મનું મૂળ છે અને ચારિત્ર ખરેખર ધર્મ છે, સ્વરૂપમાં લીનતા. એની વાત ચાલે છે. તમે આપણું સ્વરૂપ સમજો કેવી રીતે છે. તો હવે જે પણ અહીંયા ચર્ચા આપણે પ્રારંભ કરી રહ્યા છીએ એની જે થીમ છે, કઈ થીમ છે કે બતાવવામાં આવશે ક્રિયાઓના અર્થથી કે આ ક્રિયા ઓછી કરી, આહાર ઓછું કર્યો, વેપાર ઓછો કર્યો, ઓર ઘટાડે છે, ઓર ઘટાડે છે. પરંતુ શું બતાવવાનું છે કે એટલી કશાય મટી છે. સમજો, કેમ કે ક્રિયાની ઓરથી બતાવી શકાય છે, અંદરનું પરિણામ નથી, એ ક્રિયાની ઓરથી બતાવી શકાય છે. ખ્યાલ? ઘીનો ઘડો, ખ્યાલ? ઘીનો ઘડો એ ઘી ઘડાના સંયોગમાં રહેલા ઘીનું જ્ઞાન કરાવવા માટે છે. ઘડો ઘીનો નથી હોતો. સમજમાં આવે છે વસ્તુ? આજે હવે થીમ છે એ રહેશે, કેમ કે આખી કથા એ રીતે થશે. હવે આગળ કેવી રીતે છે કે હવે આટલું આ મર્યાદા કરે છે, હવે આ ક્રિયાની આ ભાવની મર્યાદા કરે છે. તો શું સમજ્યું કે પરિણામ એના જે ભાવ જે છે, જે અશુદ્ધ ભાવ છે, અશુદ્ધ ભાવની હાનિ થાય છે, તો એ સંબંધી બહારમાં પ્રવૃત્તિ દેખાતી નથી. તો પ્રવૃત્તિની ઓરથી જેમ કે કોઈ કહેવામાં આવે કે ભાઈ આને રાત્રિ ભોજન આ ભાઈ નથી કરતા, તો શું સમજ્યું કે રાત્રિ ભોજન કરવાના ભાવનો ત્યાગ છે. બતાવશે ક્રિયા કે ભાઈ મહાવ્રતના ધારી છે, તો શું બતાવવું છે? બતાવે છે વ્રત, બહારની ક્રિયા. તો એમ સમજવું છે કે મહાવ્રત એટલે જે બાકીની જે કસાયો છે 3 ચોકડી વાળી, એનો અભાવ થઈ ગયો. તો નિરૂપણ તો ક્રિયાના માધ્યમથી કરવામાં આવશે. વાસ્તવમાં મહાવ્રત આદિ કોઈ વિતરાગતા નથી. મહાવ્રતથી જેને ધારણ કર્યા છે એવા જીવોને કેટલી વિતરાગતા છે એ બતાવવાનું નામ, મહાવ્રતની ઓરથી વિતરાગતાને બતાવવાનું નામ વ્યવહાર. સમજો, ન વિતરાગતા વ્યવહાર છે, ન મહાવ્રત વ્યવહાર છે. કોઈ કાર્ય વ્યવહાર ને કોઈ કાર્ય નિશ્ચય એમ નથી. તમે થીમ સમજો. અમારે સમજાવવા પહેલા થીમ બતાવી છે. મહાવ્રત વ્યવહાર છે કે નિશ્ચય? અરે મહાવ્રત એક ક્રિયા છે, એક જળની ક્રિયા છે. તો એ મહાવ્રતને વિતરાગતા કેમ કહી? કેમ કે મહાવ્રત જે છે એ વિતરાગતાને બતાવે છે. મહાવ્રતના માધ્યમથી વિતરાગતા આટલી થઈ ગઈ છે આ જીવને, એ બતાવવાનું નામ વ્યવહાર છે. ન વિતરાગતા વ્યવહાર છે, ન મહાવ્રત વ્યવહાર છે. એ પદ્ધતિ છે, નિરૂપણ પદ્ધતિ છે. એટલે હવે જે ક્રિયાઓના માધ્યમથી હવે આપણે આગળ ચિંતન કરવું છે એટલે આ સમજાવ્યું. બીજું, ત્રીજી વસ્તુ, એક થીમ સમજો કે અહીંયા જે પણ કઈ વાત કરવામાં આવે છે એ ત્યાગ ગ્રહણ શૂન્યત્વ શક્તિ જેવા સિદ્ધાંતને ખંડિત કરીને વાત નથી. ખ્યાલ આવે? કેમ કે બધી ભાષા એ રીતે આવશે. અને હવે આટલું ગ્રહણ કરે છે, હવે આ ભોજન ગ્રહણ કરે છે, હવે આ રીતે ગ્રહણ કરે છે. તો કોઈ એ વસ્તુ ગ્રહણ નહીં, એ ગ્રહણ કરે છે એટલે એમાં શું સમજ્યું છે કે હવે એને હજુ આટલો રાગ બાકી છે અને આટલો રાગ છૂટી ગયો છે. એ સમજ્યું કે કથન પદ્ધતિ, કથન શૈલી એ રીતે વ્યવહાર વગેરે પરમાર્થને સમજાવી શકાતો નથી. પણ કોઈ વ્યવહારને જ પરમાર્થ માની લે છે કે નહીં, ગાથા 8મી ગાથા છે ને, તો અહીં થઈ જાય છે. એ રીતે સમજો. જો આપણે શરૂઆત કરીએ છીએ, પેજ નંબર 54 હતું ની નાની બુકમાં. वस्तु स्वरूप का यथार्थ ज्ञाता आत्मा अनुभवी होने से यद्यपि यह पूर्ण स्वतंत्र कोणी વાત ચાલે છે કયા કેરેક્ટરની આત્મ અનુભવી સમ્યક દર્શન થઈ ગયું છે અને હવે વિતરાગતાની વૃદ્ધિ થઈ છે
એવા જીવની ચર્ચા છે. સમ્યક દર્શન થયા પછી વિતરાગતાની વૃદ્ધિ વાળું સ્ટેજ છે. બીજો પડાવ જેને પાર કર્યો એની ચર્ચા છે. હવે કેવો સાની અભિલાષા છે? સમગ્ર પર से निरपेक्ष, समग्र स्वाधीन दशा, सर्व सावध्य योगों से रहित, आरंभ परिग्रह विहीन, आत्मलीनता में शुद्धोपयोग रूप मुनि दशा का ही अभिलाषी है. कौन? ज्ञानी धर्मात्मा. શું ચાહે છે? છાંટો કસાય ન રહેવી જોઈએ. એનો અર્થ કે પૂર્ણતાનું લક્ષ્ય. લક્ષ્ય તો એ છે. કેમ આ વાત કહી બેનશ્રીએ? કેમ કે કસાય રૂપ એનું પરિણમન તો છે, પણ લક્ષ્ય આ કસાયને પણ મટાડવાનું છે. હે ને? જે પણ હોય એના જીવનમાં ભૂમિકા અનુસાર અશુભ શુભ કસાયો બધી આવે છે, પણ હવે શું ચાહે છે કે મારે તો કસાય બિલકુલ ના રહે. લક્ષ્ય તો એ છે. ખ્યાલ આવે કે ધ્યાન રાખજો આ વસ્તુ. संपूर्ण पाप नो अभाव करवो છે. એ લખ્યું ને, આત્મ અનુભવી હોને से सर्व सावध्य योग से नहीं. કોઈ પણ સાવધ્ય હિંસા થાય એવો યોગ, એવા યોગનો અવસર જ ન રહે. એવા એવો યોગ ક્યાં રહે છે? હિંસાનો યોગ ક્યાં રહે? ગ્રસ્ત જીવનમાં. ચાહે જ્ઞાની ધર્માત્મા હોય પણ હિંસાથી બચી શકાય એવી એ દશા નથી. કેમ? ખ્યાલ આવે? ઘરમાં રહેવાથી કેવા રાગ છે એટલે તો રાગ રહે છે. કૃષ્ણ જીવનનું સ્વરૂપ એવું છે. કેમ કે એની વર્તમાનના પરિણામ એવા સડન શુભ કે અશુભ તો એને રહી શકતા નથી. શુભ અશુભ થયા રાખે છે. તો ચાહે તો છે કે સંપૂર્ણ અશુભ ભાવનો ત્યાગ કરી સ્વરૂપમાં રહીને શુભથી પણ નિવૃત્તિ લઈ અને અર્યંત સિદ્ધતાને પ્રાપ્ત થઈ જવું. અભિલાષા તો આવી છે. તમે સમજો કોને? કે જેને કશાયની કલેશતા નું ભાન છે અને સ્વરૂપના સ્વાદીઓ છે એવા જીવને એના જીવનમાં બાકી રહેલી કશાયોને સંપૂર્ણ મટાડવા માટે જે તત્પર થયો છે એવા જીવની અહીંયા વાત છે. એક કણ જેટલી પણ કશાયને ચાહતો નથી. આ મૂળ વાત છે. હવે એની વાત છે. જો आरंभ परिग्रह विहीन आत्मलीनता में शुद्धोपयोग रूप मुनि दशा का ही अभिलाषी है. આ કહ્યું. આજની ગાથા પણ આવી હતી. ખબર છે? આજની ગુરુદેવ 105મો શ્લોક બતાવ્યો. શું બતાવ્યું તે શ્લોકમાં ખબર? શુદ્ધોપયોગની ગાથા હતી. એક આત્માની અનુભૂતિ સિવાય બાકી બધા જે પણ કારણ છે એ બંધના જ કારણ છે. સ્વરૂપમાં લીન ન હોય એ ઉપયોગ ક્યાંય ને ક્યાંય રાગાદી રૂપ પ્રવર્તન કરતો કર્મબંધનને પામે છે. એકમાત્ર અનુભૂતિ સ્વરૂપમાં રહેવું, સ્થિર થઈ જવું એની ચર્ચા હતી. અહીંયા શું કહ્યું? ચાહે તો એમ છે. બોલો, સમ્યક દ્રષ્ટિ થવું છે કે વ્રતિ સાવક થવું છે? રાકેશભાઈ, વ્રતિ સાવક થવું છે કે મુનિરાજ થવું છે? મુનિરાજ થવું છે કે અર્યંત થવું છે? અર્યંત થવું છે કે સિદ્ધ થવું? શું બનવું? અરે મુનિ પણ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરવા માટે એનું સ્ટેશન છે. મુનિ બનવું એ અંતિમ લક્ષ્ય નથી, પૂર્ણતાનું લક્ષ્ય. અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમી મેરે. સિદ્ધ દશા એ અંતિમ લક્ષ્ય છે જીવ. એ છે આની ચર્ચા. થવું તો સિદ્ધ જ છે, પણ હાલ એવો પુરુષાર્થ નથી. એમ આગળ હવે એમ લક્ષ્ય જો तथापि अपनी कमजोरी का ज्ञाता होने से, એવું કેવી સરસ વાત કરી છે. પોતાની કમજોરીનો ખ્યાલ હોવાથી उसे पाने का संक्लिष्टता में आग्रह भी नहीं रखता है. है બહુ ઊંચી વાત છે. આ કઠિન પડી વાત છે. કે જોઈએ છે તો સિદ્ધ દશા, પણ વર્તમાનમાં એવો પુરુષાર્થ નથી તો હઠ પણ નહીં. હઠનો માર્ગ નથી, આગ્રહનો માર્ગ નથી. એટલો પણ કસતો નથી પોતાના પરિણામને કે જેથી નિયમનો ભંગ થઈ જાય. એટલો પણ કસતો નથી અને એટલું પણ ઢીલ નથી છોડતો કે જેથી સ્વચ્છંદી થઈને સ્થિરતાનું પ્રવર્તન કરે. બે વાત સમજજો. શું કહ્યું? એટલું એટલે શું? એની ક્ષમતા નથી હાલ પરિણામની, તો એ નિયમ ભંગ થઈ જાય એવી જાતિને કષ્ટો નથી પરિણામને કે નહીં હવે તો સિદ્ધ થવું છે તો આજે ને આજે. ગુરુદેવ કહે ને ધીરજના કામ છે, એ ધૈર્યના કામ છે.
ધૈર્ય અને ગંભીરતાના કાર્ય છે. અત્યારે વર્તમાન આપણી શું પરિણતિ છે એને જોઈને આગળ વધે. પ્રયાસ ચાલુ છે, પ્રયત્ન ચાલુ છે, એટલે બીજું સ્ટેપ તરત જ કહે. અને એટલી ઢીલ પણ નથી છોડતો કે સ્વચ્છંદ પ્રવૃત્તિ, ચલો આટલું તો હોય જ છે ને, એમ કરીને પછી પ્રવર્તન કરે એમ પણ નથી. ચારિત્રની કથા છે આ વિતરાગતા. કેમ કે કશાય મારાથી ભિન્ન છે એટલાથી કામ નથી થતું મહેન્દ્રભાઈ. દેહ મારાથી ભિન્ન છે એ તો બહુ અપૂર્વ કાર્ય છે, પરંતુ એટલાથી કાર્યની સમાપ્તિ થતી નથી. સંપૂર્ણ દેહ પ્રત્યેના ભાવ, દેહનું લક્ષ્ય, એનું આલંબન અને દેહ એ બધો જ જ્યારે સંયોગમાંથી અભાવ થઈ જાય ત્યારે પૂર્ણ શુદ્ધ અવસ્થા, સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય. આ જ એનો ક્રમ. એટલે કોઈ એમ કહે કે નહીં બસ બહુ બહુ થઈ ગયું, સમ્યક દર્શન એ અંતિમ ધ્યેય નથી. કેમ કે જયારે ચારિત્રની વાત આવે ત્યારે સમ્યક દર્શનની નીચલી ભૂમિકા કહેવામાં આવે. એક સમ્યક દ્રષ્ટિ ઘરમાં રહેતો હોય અને પરિક્રમની વચ્ચે રહેતો હોય કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ, અને એક મુનિરાજ યોગમાં રહેતા હોય વન જંગલમાં, તો બંને સમાન છે? બંનેમાં અંતર છે કે નહીં? કાંતિભાઈ, અંતર છે કે નહીં? અને એ પ્રચુર વેદન કરે છે આનંદનું, અને ગ્રસ્ત દશામાં હજુ ત્રસ્ત છે. બસ એટલો ફરક છે કે ગ્રસ્ત દશામાં ત્રસ્ત ત્રાસ લાગે છે એટલે એ જ્ઞાની છે. ગ્રસ્ત જીવનમાં જેને ત્રાસ પણ નથી લાગતો એ અજ્ઞાની છે. કન્સેપ્ટ ખ્યાલમાં આવે છે? ઘરમાં રહેવું એ જ્ઞાની અજ્ઞાની નહીં. ઘરમાં જેને મજા પડે છે, એમાં ત્રાસ, એમાં એમનું જીવન લાગે છે તો અજ્ઞાની છે. પણ ઘરમાં રહેવું પણ હવે પોસાતું નથી એવા જીવની વગર છે. ઘરમાં પણ રહેવું પોસાતું નથી તો કેવી રીતે એ સંબંધીના વિકારોને, કશાયોને મર્યાદા કરે છે એની ચર્ચા અહીંયા છે. જો भूमिका अनुसार होने वाली प्रत्येक परिस्थिति को सहज स्वीकार करता हुआ वेद विज्ञान के बल से सतत आत्मोन्मुखी पुरुषार्थ करता रहता है. अब आ શું છે આત્મોન્મુખી પુરુષાર્થ? શું છે? કસાયને મિટાડવાનો પુરુષાર્થ. આત્માની સન્મુખ જવા માટે શું કરવું પડશે? અરે ભોજનના ભાવ, આહાર વિહારના ભાવ, ભોગના ભાવ, એટલા ઊંડા સંસ્કારો નાખ્યા છે કે સમ્યક દર્શન થઈ ગયા પછી પણ એને જીતવા માટે બહુ ક્રમ પડે છે. એને કિસ્તોમાં ચૂકવવામાં આવે છે. એને ક્રમથી એનો અભાવ થાય છે. તાકાત નથી એ જીવની કે ઇમિડિયેટ ફટાક દઈને હવે એનો રાગ, તમામ રાગ નીકળી જાય. તો એ એટલા માટે આ ગ્રસ્ત જીવનની વાત અહીંયા આવે છે. શ્રાવક ધર્મ, એક શ્રમણ ધર્મ. પેલા શ્રાવક ધર્મની વાત ચાલશે અને પછી એમાં વિશેષ ઉત્કૃષ્ટ પામીને પછી શ્રવણ ધર્મમાં પ્રવેશ કરશે. શ્રવણ સંસ્કૃતિને અપનાવશે. એના પછી અર્જંત અને સિદ્ધિના ફલશ્રુતિ રૂપે પાપ પામશે. એમના ક્રમ ભંગ થઈ જાય એમ નથી. ખ્યાલમાં આવે છે? હા, સાચી વાત છે. આ સાચો પુરુષાર્થ તો આ છે. ખ્યાલમાં આવે? અરે જેને દેહ અને આત્મા ભિન્ન છે, રાગ આત્માનો સ્વભાવ નથી, છતાં રાગ છૂટતો નથી, તો એના માટે કેટલો પુરુષાર્થ જોઈએ? બહુ ઊંચો પુરુષાર્થ છે. તમે સમજો કે દીકરો મારો નથી એમ ખ્યાલ આવ્યા પછી પણ એના પ્રત્યેના રાગને મટાડવાનો પુરુષાર્થ જે છે એમાં અનંત પુરુષાર્થ લાગે ને, કોઈ સામાન્ય વાત નથી ભાઈ. અને એના માટે આખો પ્રયોગ બતાવ્યો છે. આપણે પ્રવેશ કરી રહ્યા છે ધીરે ધીરે આ ભૂમિકા બાંધીને કેવી રીતે કાર્ય આગળ ચાલે છે. हाँ, भूमिका अनुसार होने वाली प्रत्येक परिस्थिति को सहज स्वीकार करता हुआ वेद विज्ञान के बल से सतत आत्मोन्मुखी पुरुषार्थ करता रहता है. સ્વરૂપમાં એટલે બાહ્યમાં જે કસાયો થાય છે એમાં કેવી રીતે મર્યાદા લાવે છે અને એ મર્યાદા લાવીને કેવી રીતે સ્વરૂપમાં જાય છે. ખ્યાલ? તીવ્ર કસાયોમાંથી સીધું સ્વરૂપમાં નથી જવાતું. તો તીવ્ર કસાયોને મર્યાદા કરી અને મંદ કસાયના અંતર્ગત દેવશાસ્ત્ર ગુરુના સમીપમાં વર્તી અથવા એમને બતાવેલા તત્વોનું ચિંતન કરી ફરી સ્વરૂપમાં લીન થવાનું કાર્ય કરે છે. જેમ જેમ લીન વિશેષ થતો જાય છે, જેમ જેમ એની ક્વોલિટી વધતી જાય છે શુદ્ધતાની, એને ક્વોલિટી તો એ જ છે પણ વધતી જાય છે, અને કાળ પણ વધતો જાય છે, કાળનું અંતર ઘટતું જાય છે,
અનુભૂતિનું, શુદ્ધ ઉપયોગનું, અને ક્વોલિટી વધતી જાય છે તો એ જાતિની કશાયો નીકળી જાય છે. એટલે કશાયોમાં મર્યાદા આવે છે, ને જેટલી કશાયો રહે હવે એને જીતવા માટે વળી પાછું એમાં નિયમ કરી અને વળી પાછું નિયમમાં રહી અને ઉપયોગને સીમિત કરીને, કશાયોમાં વિશેષ ન ઉલજાવીને, વિસ્તાર ન કરતા ઉપયોગનો અને કશાયોનો, અને એવા ઉપયોગને ની રક્ષા કરીને, વર્તમાન ઉપયોગની રક્ષા કરીને ત્રિકાળી ઉપયોગમાં વારંવાર ભેળવે છે. એની સાથે લીન થવાનો પુરુષાર્થ કરે છે, અને જ્યાં લીન થાય છે સ્વાદ વધે છે, અને સ્વાદ વધવા છતાં વિશેષ એકાગ્રતા ન થતા બહાર આવે છે તો એટલો સ્વાદ લીધેલો હોય છે કે વળી પાછી કશાયો થોડીક જીતે છે, કશાયો છે. એ રીતે છે પ્રયોગ, કોઈ સામાન્ય વાત નથી. આ કેટલા સ્ટેજ આવે છે એની ચર્ચા છે, પણ પ્રયોગ આ રીતે છે. તમે સમજો, વાંચો. हाँ, હવે इस प्रकार यह प्रतिमा में 10 ज्ञान दशा, यह प्रतिमा में दशा ज्ञान धारा और कर्म धारा की योग्यता अनुसार समन्वयात्मक दशा है. શું કહ્યું? જ્ઞાન ધારા અને કર્મ ધારાની સમન્વયાત્મક. શું કહ્યું? કે રાગ અને જ્ઞાન બે ધારા તો છૂટી પડી ગઈ, ધારા બંને છે. જ્ઞાન ધારામાં વહે છે, કર્મ ધારાને મટાડે. પણ પેલા છૂટી તો પડવી જોઈએ ને. આગળ આવી ગઈ છે આ બધી વાત. જ્ઞાન ધારા અને રાગ ધારા બંને છૂટી પડવી, એટલે છૂટી પડવી એટલે દ્રષ્ટિ. છૂટી ક્યાં પડી? રાગ અને જ્ઞાન આપણે એક થઈ ગયા છે. અજ્ઞાની ને રાગ અને જ્ઞાન બે ભેગા થઈ ગયા છે, છૂટા જ છે. પણ જેની એ બે ધારા છૂટી પડી ગઈ એ શું? દ્રષ્ટિ, શ્રદ્ધા. શ્રદ્ધા થઈ ગઈ છે કે આ બે જુદા છે, લક્ષણે ભેદ છે. તો એવી દ્રષ્ટિ થઈ ગઈ છે. એ જ્ઞાન ધારાનો આશ્રય વધારતા એ રીતે, અને કર્મ ધારાને ઘટાડવાની જે પ્રોસેસ છે, પણ ગ્રસ્ત જીવનમાં એ બંને ધારાનો સમન્વય. સમન્વય એટલે શું? અન્ડરસ્ટેન્ડિંગ છે. ગ્રસ્ત ધર્મ અન્ડરસ્ટેન્ડિંગ વાળો ધર્મ છે. ગ્રહસ્થ ધર્મ જે છે ને, શ્રાવક ધર્મમાં અન્ડરસ્ટેન્ડિંગ હોય છે. કઈ વાંધો નહીં, આટલી કસાય હશે ને, પણ આ કસાયમાં ખાવાની કસાય તો હશે ને. ખાવાની કસાય તો હશે, પરંતુ ખાવાનો જે ભાવ આવશે તો આટલી મર્યાદામાં ભોજન કરીશ, અને આ મર્યાદામાં રહીને ભોજન કરીશ, એકવાર જ કરીશ. એ રીતે એની સાથે અન્ડરસ્ટેન્ડિંગ કરે છે. કોની સાથે? પરિણામ સાથે. કોણ અન્ડરસ્ટેન્ડિંગ કરે છે? વર્તમાન સમ્યક જ્ઞાન. કેમ સમ્યક જ્ઞાન છે? અન્ડરસ્ટેન્ડિંગ કરી અને એનાથી પીછો છોડાવવો છે, એટલે સમ્યક જ્ઞાન. એ જ્ઞાનમાં એ રાગ જુદો છે એમ ખ્યાલ હોવાના કારણે, પૂર્ણ રીતે મટાડવાનો પુરુષાર્થ ન હોવાના કારણે હઠ કરતો નથી, પરંતુ એ જીવનમાં એવી રીતે આગળ વધે છે, વિતરાગતા વધારવા માટે, આત્મોન્મુખ જવા માટે ખાવા પીવાની કશાયની મર્યાદા. ઘણા જીવો અહીંયા પ્રશ્ન કરે છે કે ભાઈ જયારે આત્મા તો ખાતો જ નથી, પીતો નથી, અને તમે હવે ખાવા પીવાની મર્યાદાની વાત કરો છો. તમે સમજો, ચરણાનુયોગ, જેને ચરણાનુયોગની ચર્ચા આવે અને પ્રસન્નતા ન આવે તો કહે છે ગુરુદેવ કે એને દ્રવ્યાનુયોગ ગમતું નથી. એવું પ્રવચન સારમાં કહ્યું નહીં, લિટરલી કહ્યું એમને કે જેને ત્યાગની વાત આવે હે ને, તો એમ કહે કે આ તો બધી જડની ક્રિયા છે, જડની ક્રિયા છે એમ કહીને એનો મહિમા ન કરીને સ્વરૂપમાં લીન થવા માટે જડની ક્રિયા કહી છે. પણ જડની ક્રિયા કહીને જેમ છે એમ જીવન જીવવાની વાત નથી. આખી વાત તમે બેલેન્સ થી નથી જોઈ. ખ્યાલ આવ્યો કે ખાવાના ત્યાગની વાત નથી, એને ખાવાના ભાવના ત્યાગની વાત છે. એ આજે પણ આત્મા ખાઈ શકતો નથી, એ વાત તો પરમ ઉત્કૃષ્ટ વાત છે. પરંતુ ખાવાનો ભાવ બી તો આત્મા જ કરે છે ને, કે શરીર કરે? તો અહીંયા ખાવા પીવાના ભાવના ભાવ કરવાની વાત છે. કેમ એમ? કેમ કે જ્યાં સુધી એ બધા ભાવ હશે અને ઉપયોગ ત્યાં વ્યસ્ત રાખીશું તો સ્વરૂપ લીનતા ખંડિત થશે. એટલે સ્વરૂપમાં લીન થવા માટે એ ભાવોનો ત્યાગ જ્યાં સુધી નહીં થાય, હે ને, કદર છે. દેખો વસ્તુ સ્વરૂપ કેવું છે. મુનિરાજોને વાઘ અને સિંહનું શરીર ફાડી ખાય તો પણ સ્વરૂપમાં લીન રહે છે. એટલું નિર્મમત્વ શરીર પર, છતાં એ મુનિરાજને ખાવાનો ભાવ આવ્યા વગર રહેતો નથી. એટલે ખાવાના સંસ્કારો કેટલા દ્રઢ છે, તો વિચાર કરજો. સમજમાં આવે છે?
જે પણ કઈ રામાયણ છે તો ખાવા પીવાની જ છે. આ ખાવા પીવાની પાછળ કેમ પડી જઈએ છીએ આપણે? જૈન ધર્મ ઘણા બધા જે યુવા વર્ગ આવે છે ને બહુ પ્રશ્ન કરે છે કે ખાવા પીવાનું ને હરવા ફરવાનું ને ભોગ આદિ એની પાછળ કેમ પડી જઈએ છીએ આપણે? કે જીવની પાસે જે 5 ઇન્દ્રિય છે ને રાકેશભાઈ, એમાં 2 ઇન્દ્રિય જે છે ને કઈ, એક સ્પર્શન ઇન્દ્રિય અને રસના ઇન્દ્રિય. અને કામ ભોગ બંધન ની કથા એમાં સ્પર્શન ઇન્દ્રિય અને રસના ઇન્દ્રિય કામમાં લીધી. જે પણ નિરંતર કામના નિરંતર છે. ક્યાં રોજ 24 કલાક આપણે જમીએ છીએ? બતાવો કેવી રીતે જમીએ છીએ? ધંધો શું કામ કરો છો? કે પેટ માટે. શું થઈ છે? હલાવે કે નહીં? ધંધો શું કામ કરો છો? પેટ માટે. રોટી કપડા મકાન માટે. તો રોટી કપડા મકાન શું થયું? હલાવે એ કામના થઈ ને, ખાવા પીવાની વાત જ આવી ને. અને બીજી સ્પર્શન ઇન્દ્રિય. નિરંતર માણસ ચિત્ત એમાં કલુષિત રહે છે. ઠંડા હવાની, ગરમ હવાની, ભોગ પ્રવૃત્તિની, સ્પર્શન ભાવની નિરંતર એની વૃત્તિ રહે છે. એના કારણે શું થાય છે? ચિત્ત જે છે ને એ ચિત્તમાં પરિમાર્જન, પવિત્રતા આવતી નથી. અને એના કારણે એની બુદ્ધિ એટલી બેર મારી જાય છે કે સ્વ પરના ભેદ વિજ્ઞાન કરવાની એની ક્ષમતા રહેતી નથી. એટલા માટે આ બધા જે આહાર વિજ્ઞાન ઘણું બધું જેમાં લોજિક પણ છે. વિશેષ આહાર તમે કરી લો, ગદ્દ આહાર, તો જ્ઞાન ડાઉન થઈ જાય છે આહારના કારણે. એમાં રાગ એટલો વિશેષ રહે છે કે એટલો ડાઉન થઈ જાય છે એને કે ઊંઘ આવી જાય છે. આ બધું લોજિકલ છે, પ્યોર વિજ્ઞાન છે. અહીંયા ખ્યાલ ચરણાનું યોગ છે, ગજબનું છે. ચરણાનું યોગ એટલે શું? આપણે બાહ્ય આચરણ માત્ર ને ચરણાનું યોગ સમજી લીધે એમ નથી. સ્વરૂપમાં ચરવું તે વાસ્તવમાં ચરણાનું યોગ છે. અને બાહ્ય આચરણના માધ્યમથી સ્વરૂપમાં ચરવાની વસ્તુને નિરૂપણ કરવામાં આવે. જીવનું બાહ્ય આચરણ જોઈ અને એના પરિણામનું જ્ઞાન કરવામાં આવે. શું છે? તમે જુઓ, તમે લોજિક જોજો. આમ જે સંસારમાં લોકની અંદર પણ આમ સારો વ્યક્તિ કોને કહીએ છીએ આપણે? કે આ લડતો ઝઘડતો નથી, બહુ સારો વ્યક્તિ છે, બહુ સારો માણસ છે. કેમ જયેશભાઈ? કે આ લડતો ઝઘડતો નથી. લડતો ઝઘડતો નથી એટલે શું? લડવું ઝઘડવું કઈ કશાય છે? ક્રોધ. તો ક્રોધ નથી કરતો એને આપણે શું કહીએ છીએ? સારો જીવ. તો આફ્ટર ઓલ લોકની અંદર પણ કશાયના ભાવને સારું કહ્યું નથી, પણ એના બહારની પ્રવૃત્તિ, બાહ્યનું આચરણ, બાહ્યના જે એની પ્રવૃત્તિ, એની વૃત્તિ, એના આધાર ઉપર પરિણામનું જ્ઞાન થાય. એટલે બાહ્ય આચરણને અહીંયા સ્થાન આપવામાં આવ્યું છે જીનાગરમાં. કેવી રીતે બતાવવામાં આવે? પરિણામની જે પ્રસિદ્ધિ છે, આપણા પરિણામ એટલે ભાવ. ખ્યાલ? જે રાગ આદિ ભાવ થાય છે, પરિણામ જે થાય છે, એને કેવી રીતે સમજવા, કેવી રીતે બતાવવા? તો બાહ્ય આચરણ. એટલે બાહ્ય આચરણના આધારથી ઉપદેશ આપવામાં આવે છે કે તું આ નહીં કર, આ નહીં કર, આ નહીં કર. એ નહીં કર એટલે શું? આ કશાય છોડવા જેવી છે. આટલી કશાયમાં રહેશો તો મટાડવાનો પુરુષાર્થ ક્યારે કરશો? તીવ્ર કશાયમાં રહીએ એટલા પાપમાં રહીએ, તો એટલી તીવ્ર કશાયમાં રહીએ તો સ્વરૂપને મેળવવાની ભાવના પણ નથી રહેતી. જ્યાં એની વાત છે ભાઈ, સમજો તમે. જો એટલે આ શબ્દનો આપણે અર્થ કર્યો कि प्रतिमा में दशा ज्ञान धारा और कर्म धारा की योग्यता अनुसार समन्वयात्मक दशा है। आ 11 प्रतिमाओं की चर्चा આપણે અહીં કરવી છે કે જે આ કેરેક્ટર વાળો જીવ છે, જે આ સ્ટેજમાં આવેલો જીવ છે કે આત્મજ્ઞાની થયા પછી જે બહારની અંદર જે બહારમાં જે એના લક્ષ્ય જાય છે પદાર્થો પ્રત્યે અને તે આકર્ષણ રાગાદીના ભાવ, ખાવાના, પીવાના, દેખવાના, ભોગવવાના જે ભાવ થાય છે એ ભાવને કેવી રીતે મર્યાદામાં લાવે છે એની ચર્ચા અહીંયા કરવામાં આવે છે। તમે સમજો કે વેપાર આદિના ભાવ તો આવે છે। શરીર લીધું હતું ને કાલે, 3 વસ્તુ લીધી હતી। શું લીધું હતું? સંસાર, શરીર અને ભોગ, 5 ઇન્દ્રિયના ભોગ। એની આસક્તિ જે છે એ આસક્તિની હાનિ થવી, સમ્યક દર્શન થયા પછી આ પરિણામોની હાનિ થવી। કઈ ચીજોની કહી મેં? સંસાર, શરીર અને 5 ઇન્દ્રિયના ભોગોની પ્રવૃત્તિ, એની આસક્તિ। તો આ 3 વસ્તુ શું છે? અધ્યાત્મમાં સંસાર કોને કહે છે? આ કુટુંબ કબીલા સંસાર નથી એમ કહે છે ને। ખરેખર તો પરિણતિની અંદર રાગ થવો એ સંસાર છે, સ્વરૂપથી સંસરણ થવું એ સંસાર છે। પણ એ સંસાર છે ખરેખર પરમાર્થથી તો એ જ સંસાર છે, પણ જેને
એવો રાગ હોય છે કુટુંબ પ્રત્યે આદિનો સ્વરૂપથી સંસરણ થયેલો. એ રાગની પ્રવૃત્તિ ક્યાં જોવા મળે છે? ક્યાં જોવા મળે છે? લોક વ્યવહારમાં કુટુંબ પ્રત્યે. એટલે કુટુંબને પણ સંસાર કહ્યું. ખરેખર કોઈ કુટુંબ સંસાર નથી, પણ જેને પરિણતિમાં રાગ રહે છે એની પ્રવૃત્તિ લોક વ્યવહારમાં રહે છે. તો જ્યારે આત્મદ્રષ્ટિ થઈ ગયા પછી લોક વ્યવહારની જે પ્રવૃત્તિ છે એમાં શું કરે છે? મર્યાદા લાવે છે. કેમ મર્યાદા લાવે છે? ખ્યાલ મહેન્દ્રભાઈ? પરિચય. કેમ કે જો એ મર્યાદા ન લાવે તો લોક વ્યવહારમાં ઉલझેલો રહે ઉપયોગ, તો ક્યારે એનાથી નિવૃત્ત થઈને આત્મકલ્યાણ સ્વપ્નના ભેદ વિજ્ઞાન કે સામાયિક કે વિચાર કરશે? સમજમાં આવે? બીજો શબ્દ શરીર, પછી બાકીનો એક સમય જાય છે આપણો લોક વ્યવહાર, કુટુંબ પ્રતિબંધ. બીજો સમય ક્યાં જાય છે? શરીર ને સાજા માદાને એ સંબંધી. તો શરીર પ્રત્યેની દૈહિક ક્રિયા, જીવન પર્યંત જે 10 પ્રાણરૂપ જીવન છે ત્યાં. અને ત્રીજો ક્યાં જશે સમય જાય છે? ઇન્દ્રિય ભોગો, જે પૈસા કમાવા, એ લોક વ્યવહાર. લોક વ્યવહારમાં એવું બધું, કેમ કે કોઈ એમ કહે કે ભાઈ અમારે તો વેપાર આદિ છે, સંપૂર્ણ વેપારનો અભાવ, વેપારના ભાવનો અભાવ કરવો છે. ખ્યાલ? પણ અહીંયા કોઈ કહે કે ભાઈ એને પણ વેપારનો ભાવ રહે છે, એમાં મર્યાદા લાવે છે. કેવી રીતે મર્યાદા લાવે છે એની ચર્ચા આપણે અંદર કરીશું. પણ એના પહેલા એક ચર્ચા કરી એવું હોય કે ભાઈ વેપાર આદિની ક્રિયા તો અમારે નથી. ઘણા લોકો રિટાયર થાય. કાલે હતા ભાઈ હતા ને કોઈ ચર્ચા થતી હતી, ખ્યાલ નથી, આપણી ચર્ચા થઈ ને ભાઈ, બરાબર? તો કે ભાઈ વેપાર આદિની તો અમારે નિવૃત્તિ છે. અરે ભાવ પણ નથી આવતો. સંપૂર્ણ વેપાર આદિની આસક્તિથી નિવૃત્ત કોણ થયા હોય? એટલે માત્ર ક્રિયાથી નિવૃત્તિ થઈ હોય એને ભાવથી નિવૃત્તિ છે એમ નહીં સમજવું. પછી બીજું સ્ટેજ નહીં, અમને ભાવ પણ નથી આવતો. વેપારમાં દુકાન જવાનો ભાવ જ નથી આવતો. કેમ કે છોકરા સંભાળે સૌથી પહેલા, બરાબર છે. બીજું તમને કહું કે વેપારનો ભાવ ક્યારે ન કહેવાય કે તમારે કોઈ નુકસાન થઈ ગયું તો એની ઇફેક્ટ થાય કે ના થાય. ભલે તમે વેપારમાં જતા નથી, પ્રવૃત્તિ કરતા નથી, એને સંભાળતા નથી, એ સંબંધી અનુમતિ આપતા નથી, વિચાર કરતા નથી, પણ જ્યારે ઘરમાં જ્યારે મીટિંગ થાય કહે કે ભાઈ આ વર્ષના સર્વેમાં 1 કરોડની ખોટ આવી છે, તો દુઃખ થાય કે ના થાય? અને મુનિરાજને દુઃખ થાય કે ના થાય? ન થાય. કેમ કે એમને વેપાર આદિના ભાવ મરી ગયા. અને પૂર્વમાં જ્યાંથી આવે, જે ઘરેથી એને સમાચાર મળે કે તમારું જે કુટુંબ હતું ને પહેલાનું એ બરબાદ થઈ ગયું છે, તો દુઃખ થાય કે ના થાય? કેમ કે એમને વેપાર આદિના ભાવ જ નથી. તમે સમજો એનું જે. અચ્છા ઠીક છે, એમ પણ નહીં, પણ પેપરમાં સોનાના ભાવ વધઘટ થાય છે, જોવાનો ભાવ આવે છે કે નહીં? વેપાર નથી કરતો. બિલ્ડિંગોના ભાવ, જમીનના ભાવ ઘટે છે, વધે છે, એમાં લક્ષ જાય છે કે નહીં? અને એના આધાર ઉપર ચિંતા થાય છે કે નહીં? તો એ બધો વેપારનો ભાવ છે. વર્તમાનમાં કોઈ પ્રવૃત્તિ વિશેષને છોડી એનું નામ વેપારથી નિવૃત્તિ નથી. એ તો સરકારનું, એ તો લોકમાં કહેવાય છે રિટાયરમેન્ટ. અહીંયા તો પરિણામથી રિટાયરમેન્ટ થાય ત્યારે રિટાયરમેન્ટ કહેવાય છે. અહીંયા પ્રવૃત્તિથી રિટાયરમેન્ટની વાત નથી. હા, પરિણામ હોય, પરિણામ ન હોય અને પ્રવૃત્તિ દેખાય એ તો બને જ નહીં. પરિણામ જાય તો પ્રવૃત્તિ જતી રહે, પણ પ્રવૃત્તિ ના હોય અને પરિણામ જતું રહે એવું સર્વથા નથી. તમે સમજો આખું લોજિક. બહારમાં ક્રિયા ના હોય પરંતુ પરિણામ અંદરમાં બરાબર હોય. હાલ વર્તમાન પ્રયોગમાં તમે આપણે જતા આવતા ના હોય, આ જબરજસ્ત વાત છે ભાઈ. ભાવ આવે છે કે નહીં? સોનાનો ભાવ વધ્યો ઘટ્યો, શું કામ જરૂર છે? અચ્છા માન લો કે પેટ્રોલના ભાવ વધી જાય તો ચિંતા થાય કે ના થાય? તો એ વેપારનો ભાવ છે. ખ્યાલ? અને મુનિરાજને પેટ્રોલનો ભાવ 500 રૂપિયા લીટર થઈ જતો, ખ્યાલ આવે કે નહીં? એટલે સંપૂર્ણ જે ભાવ છે એનો ભાવ તો માત્ર મુનિ દશામાં થાય. અને એ જયારે ભાવ સંપૂર્ણ પરિણામનો ભાવ થઈ જાય છે પાપરૂપ, ત્યારે એ જીવને અર્થાત મુનિરાજને સ્વરૂપમાં ડૂબવાનો પુરુષાર્થ વિશેષ થાય અને શ્રેણી ચડે. કોઈ એમ કહે કે દુકાન મકાન રાખીને હું મોક્ષે જઈશ, અરે એને તો 7 તત્વની ભૂલ છે, હજુ તો પ્રારંભ પણ નથી. સમજમાં આવે છે કે નહીં? આખી વાત સમજો. ચરણાનો યોગ જબરજસ્ત છે. દ્રવ્યાનો યોગનો પ્રસાદ ચરણાનો યોગ છે. દ્રષ્ટિ સમ્યક થઈ ગયા પછી લાભ એ ચરણાનો યોગ છે.
દ્રષ્ટિ સમેત થઈ ગઈ એટલે દેહ ને આત્મા જુદા ભાસ્યા, પછી દેહમાં ટુકડા થઈ જાય પણ દુઃખ ન થવું, કસાય મટી જવી, આનંદ આવવો, દેહના પ્રદેશો આત્માના પ્રદેશો ભિન્ન પડે ત્યારે વેદના ન થવી, અને ત્યારે સમાધિ અર્થાત તો શાંતિનું વેદન થવું. તો આ બધું શું છે? તે ચારિત્ર છે, એ આચરણ છે, ચરણાનો યોગ છે, સ્થિરતા છે, લીનતા છે. સ્વરૂપની દ્રષ્ટિ થયા પછી સ્વરૂપમાં એટલો આશ્રય છે કે દુનિયાની કોઈ પણ પરિસ્થિતિમાં મન ચંચલ થતું નથી. એનું નામ ચારિત્ર છે. સમજમાં આવે ને આખી પરિસ્થિતિ શું બને છે? એ રીતે છે આખી વાત, તમે સમજો. એટલે એ વાત જે કરી ને કે કોઈ પ્રવૃત્તિ ન હોય એનું નામ એવું નહીં સમજવું, એના પરિણામો ન રહેવા જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? ભોજનના ભાવ મટી જવા જોઈએ, ભોગોના ભાવ મટી જવા જોઈએ, અને સાંજે કશાયો મટાડવી છે. હવે તો પ્રોગ્રામ કયો? સમ્યક થઈ ગયા પછી શું પ્રોગ્રામ? બહુ ઊંચી વાત છે ચંદ્રકાંતભાઈ. માનો કે તમને સમ્યક થઈ ગયું પછી તમારો શું પ્રોગ્રામ? ચક્રવર્તી વાળો પ્રોગ્રામ કે ભરત ચક્રવર્તી અંતર્વૃત્તમાં કામ કર્યું એ પ્રોગ્રામ? સમજો મારું જે કહેવું થાય છે. જ્યારે ખબર પડી ગઈ કે વેપાર આદિનો હું કરતા નથી, જ્યારે રહસ્ય ખ્યાલ આવ્યો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતો નથી, તો પછી જે કરવાનો ભાવ આવે છે એ મટાડવાનો પુરુષાર્થ બાકી રહ્યો ને. ખ્યાલ આવ્યો શું કહું છું? આખું સ્વરૂપ ખ્યાલ. જીવ કશાય મટાડવાના પ્રોગ્રામને નથી સમજતો અને એનો મહિમા નથી આવતો, એટલે આપણે મુમુક્ષુ બદનામ થઈ જઈએ. તમે સમજો, આપણા પર આગળ એટલે થાય છે ભાઈ રાકેશભાઈ. સમજમાં આવે છે કે નહીં? કે દેહ અને આત્મા જુદા છે વાતો તો કરે છે, પરંતુ કેટલી ગંધતા છે કે જીવન કેવું છે. ખ્યાલ આવે કે નહીં? ગુરુદેવનું નામ ખરાબ થાય છે. ધ્યાન રાખજો. એમનો ચરણાયુગ કેવો હતો? તમે બધા તો બહુ નજદીક વાળા જીવો છો, અમને તો લાપટ નથી મળે. ભોજનની મર્યાદા, જીવનની મર્યાદા, બહેનો સાથે વાત કરવાની મર્યાદા, શું છે આ બધું? ચરણાયુગ. કેમ કે ઉપયોગ ત્યાં ઉલઝે નહીં, અને જો ઉપયોગ ત્યાં લઈ જવાનું મન થાય ને વધારે ઉલઝી જાય તો રત્નત્રય નષ્ટ થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? દ્રષ્ટિ જતી રહે. અરે એટલો નીચે જઈ શકે છે જીવ, કેમ કે હજુ એની એટલી પરિપક્વતા નથી આ જીવના પરિણામની. ખ્યાલ આવે કે નહીં? મુનિ દશા થયા પછી 11મા ગુણસ્થાન સુધીની એવી પરિપક્વતા નથી કે જે મોક્ષને પ્રાપ્ત થાય. તો પછી આપણને તો હજુ ખાલી વાંચીએ જ છે કે આ બે જુદા છે, તો કેટલી મર્યાદામાં રહેવું અને કેવું જીવન હોવું જોઈએ સમજવા જેવી વાત છે. બ્રહ્મ ભાવ ને બ્રહ્મ ભાવની જયારે વાત આવશે ત્યારે તો કલી ખીલી જાય એવી ચર્ચા, કેવી રીતે આગળ જઈ વધે છે. એક વાત તમે સમજો કે આ 1-2 પીરિયડની વાત નથી, પણ હું 1-2 પીરિયડમાં જ આનો ટેસ્ટ કરાવીને આગળ વધીશું. અને એક વ્રત ને એક પ્રતિમાની કઈ કલાકોની ચર્ચા, એટલી મોટી ચર્ચા છે ચરણાના યોગમાં. તમે સમજમાં આવે ને આખી એ રીતે છે. અન્ડરસ્ટેન્ડિંગ કરે છે, કશાય સાથે સમજોતો કરે છે. ખરેખર સમજોતા વાળું જીવન એટલે ખબર છે, બે પક્ષ સર્વાનુમતે ના હોય ત્યારે બે પક્ષ સમજોતો કરીને સરકાર ચલાવે. કેટલી ભયમાં હોય? કોણ ભયમાં હોય? એ સરકાર. એટલે આ ભયમાં જ, આ પરિસ્થિતિ ભયમાં શું છે? કસાયને ભય પામવો જોઈએ, કસાય મટવાની છે. આ જ્ઞાની ધર્માત્મા સમજોતો કરે છે એનો અર્થ શું? ટેમ્પરરી. જ્યાં હું સ્વરૂપમાં જ્યાં ડૂબી જઈશ ને તો કસાય તારું એ કામ જ નથી એમ કહે છે. અંદરમાં ભાવના આવી છે, સમજો પૂરું. પરંતુ હમણાં એ રીતનો પુરુષાર્થ નથી, તો પણ હું કેવી મર્યાદામાં રહીશ એની ચર્ચા છે. એમાં સૌ પ્રથમ આજે પહેલી પ્રતિમાથી ચર્ચા આપણે પ્રારંભ કરીએ છીએ. એવી 11 સ્ટેજ આવે છે ગ્રસ્ત જીવનમાં, 11 પ્રતિમા આવે છે, અને કેવી રીતે પ્રવર્તમાન કરે છે એની ચર્ચા આપણે હવે 15 મિનિટ બાકી છે, એમાં જેટલું થાય એની ચર્ચા આપણે કરી દીધું. હા, બરાબર છે. એટલે છોડવું પડે એ પ્રશ્ન કદાચ ભાવ સ્વભાવની ગરીમાં જેમ વધતો જાય એમ બધી વસ્તુઓ સહજ રૂપે છૂટી જાય છે. બહુ સરસ પ્રશ્ન એમ છે કે ભાઈ આજે આપણે છોડવાની વાત કરીએ છીએ, એ છોડવું પડે કે સહજ છૂટે? પ્રશ્ન એ છે. તો એમાં કઈ દૃષ્ટિકોણ છે મહેન્દ્રભાઈ? કે છૂટતું નથી એ આપણને ખ્યાલ છે, ત્યારે બુદ્ધિપૂર્વક છોડવાનો પ્રયત્ન પણ શાસ્ત્રમાં કહ્યું છે.
બુદ્ધિપૂર્વક છોડવાનું નામ જ વ્રત છે. પરંતુ એ છૂટ્યું ક્યારે કહેવાય કે સ્વરૂપ એ છોડ્યા પછી એ મર્યાદા કરી અને આત્માનો પુરુષાર્થ કરે અથવા સ્વરૂપની લીનતા કરે ત્યારે એ લેવલની કસાયનો નાશ થાય છે. એટલે એનો નાશ તો સ્વરૂપમાં લીનતાના માધ્યમથી જ થાય છે. પણ સ્વરૂપમાં લીનતા માટેનું જે પ્લેટફોર્મ છે, સ્વરૂપમાં લીનતા માટેનું જે અવસર છે, એ અવસર યત્નપૂર્વક હોય છે. હવે એની ભાષા છે. હવે એની ભાષામાં આપણે બદલીએ કે ભાઈ જેને સ્વરૂપનો સ્વાદ લાગે છે, જેને આત્માનું લક્ષ્ય કરવું છે, એ સ્વાધ્યાયમાં ઓટોમેટિક આવે. આપણે એમ કહીએ ને, એ તો કથનની વાત છે. પણ આપણે એમ પણ કથન કહીએ કે જેને આત્માનો અનુભવ કરવો હોય એને સ્વાધ્યાયમાં આવવું જોઈએ. કથન શૈલી અલગ છે અને સ્વરૂપ અલગ છે. બે ખ્યાલમાં આવ્યો. અરે જેને આત્માની લાય લાગી હોય એ સ્વાધ્યાયમાં એનો પગ ઓટોમેટિક જાય છે. એમ પણ કહીએ છીએ આપણે. અને બીજી રીતે કહીએ કે ભાઈ આત્માનું સ્વરૂપ સમજવું હોય, આત્માને પ્રાપ્ત કરવું હોય તો સ્વાધ્યાય કરવું જ પડે. કાલથી 8:30 થી 9:30 આવી જશે. કથન આજે કહીએ છીએ. બોલો હવે એમાં યત્ન આવ્યો કે અયત્ન આવ્યો? શું નક્કી કરશું એમાં કાંતિભાઈ? ખ્યાલ આવ્યો? તો જે બાહ્યમાં જે લિમિટેશન કરવાની છે એ બધું યત્ન છે, પ્રયત્નપૂર્વક છે. ખ્યાલ આવ્યો? અરે નિયમો લેવાનો ભાવ શુભભાવ છે. ખ્યાલ આવ્યો? અને શુભભાવ જે નિયમો લીધા એના અંતર્ગત સ્વરૂપની સાધના કરી એ ધર્મ છે. અને સ્વરૂપની સાધના કરી તો નિયમ નિભ્યો અને એ પ્રમાણે બાહ્ય પ્રવૃત્તિઓ ઘટી. તો બાહ્ય પ્રવૃત્તિઓ જેટલી ઘટી ગઈ, મટી ગઈ, એ શું થઈ ગયું? વિતરાગતા છે. અને જેટલી વિવેકપૂર્ણ રહી એ શું છે? એ બધા શુભ ભાવ. એ તો કથન ગમે એમ બોલો, બાકી એ તો સ્વરૂપમાં જવા વાળા જીવને આ બધું સહજ છે. અચ્છા, મને એ બતાવો કે સહજનો અર્થ શું? બહુ મોટી ચર્ચા છે આ. દુનિયામાં કયું કાર્ય અસહજ થાય છે? દરેક કાર્ય સહજ છે. બલાત્કાર પણ સહજ છે. તમે સમજી લેજો, એ પણ સહજ છે. અરે જે જીવની દ્રષ્ટિ એટલી ખોટી હોય અને સાંભળજો, અને એટલી તીવ્ર વાસના હોય, એને એ ભાવ સહજ છે. અરે એ જ પરિણામ થશે ને, કે થોડી આત્માની વાત કરશે. એટલે દરેક પરિણામ સહજ છે. પરંતુ જે જ્ઞાનનું એવું સ્વરૂપ છે, શુદ્ધ જ્ઞાનમાં એવું સ્વરૂપ છે, શુદ્ધ જ્ઞાનની એવી તાકાત છે કે કોઈના દ્વારા સાંભળી અને સમજી અને યત્ન કરે છે. કોનો યત્ન? પદ્રવ્યમાં યત્ન નહીં, જ્ઞાનમાં પ્રયત્ન. જ્ઞાનમાં પ્રયત્ન કરે, શુદ્ધ જ્ઞાનમાં કસરત કરે છે. વેદ જ્ઞાનથી વિચાર જ્ઞાન દ્વારા એની કસરત કરે છે. અને એ કસરતના માધ્યમથી પરિણામો જે છે એ શું થાય છે? હિમ થાય છે. હિમ થાય છે એટલે ડાઉન થાય છે. અને ડાઉન થાય છે અને જેટલા રહે છે એમાં બુદ્ધિપૂર્વક ક્રિયાઓ કરે છે. હવે જેટલો રહ્યો, હવે અભક્ષ ખાવાનો ભાવ ડાઉન થઈ ગયો. ખ્યાલમાં આવ્યો કે આટલી બધી જીવ રાશિ અને એટલી જીવ રાશિ મરી જાય તો પણ મને ખાવાનો ભાવ, અરે આ ઠીક નથી. તો એ રીતે બુદ્ધિપૂર્વક વિચાર કર્યો, જ્ઞાનમાં યત્ન કર્યો, જ્ઞાનમાં પ્રયાસ કર્યો, તો એને શું થયું? અભક્ષ ખાવાનો ભાવ નીકળી ગયો. તમે સમજો. પણ ભોજનનો ભાવ મટ્યો નથી. તો હવે ભોજનનો ભાવ જે છે એમાં એ પ્રયત્નપૂર્વક એ રીતે કરે. આ બધું બાહ્ય આચરણ છે, પણ આ બધું રિલેટેડ આત્માના ભાવ સાથે છે. તમે સમજો. આ થીમ સમજમાં નહીં આવે તો આપણને એમ લાગશે કે ક્રિયા કરવાનું કહે છે, કે વિતરાગતા કરવાનું કહે છે. એક બાજુ એમ કહે છે કે સ્વરૂપમાં સીધું જવાય, એક બાજુ એમ કહે છે. બે વસ્તુ પાછી શાસ્ત્રમાં છે. એવું નથી કે એક વ્યક્તિ અહીંયા આવીને આ બે વસ્તુ શાસ્ત્રમાં, અને બંનેની અપેક્ષાઓ સમજવી પડે. ખ્યાલ? તો એવી ક્રિયાઓ કરે છે. પહેલા એટલા માટે આજે મેં સ્થાપના કરી કે ક્રિયાના માધ્યમથી નિરૂપણ થાય છે, પણ બતાવું છે પરિણામ. આવી ક્રિયા જે રહે છે, તમને એવી ક્રિયા કરવાનો ભાવ, તમને એમ આવે કે ભાઈ આજથી હું ભક્ષ ભોજન કરીશ, એ પ્રયત્નપૂર્વક કહેવાય કે અપ્રયત્નપૂર્વક કહેવાય? છે બુદ્ધિપૂર્વક. પણ હવે બુદ્ધિપૂર્વક તો ખાઈ શકો છો. અરે કોઈ ખાઈ શકતું નથી, પણ ખાવાનો ભાવ એટલો ડાઉન થઈ ગયો કે અભક્ષ ભોજન ખાવાનો ભાવ ન આવ્યો અને ભક્ષ ભોજન ખાવાનો ભાવ આવ્યો. તો એમાં વિતરાગતા શું થઈ? પરિણામનું નિરૂપણ કેવી રીતે થયું? કે મને અભક્ષ ખાવાના ભાવનો અભાવ થઈ ગયો. અને બતાવે છે શું? ભક્ષ ભોજન કરે છે. બતાવે છે પ્રવૃત્તિ, હે ને?
શુદ્ધ ભોજન કરે છે, આ ભાઈ શુદ્ધ ભોજન કરે છે, તો શું બતાવવું છે? અશુદ્ધ ભોજન કરવાનો ભાવ ન રહે. બતાવે છે શું? આખું મેચઅપ છે. કેમ કે બતાવી શકાતું જ નથી. વ્યવહાર વગર પરમાત્માનું પ્રતિપાદન કરવું અશક્યમ. હલાવે કે નહીં? એ પણ કોઈ શુદ્ધ ભોજન કરવાને જ ધર્મ માની લે. શુદ્ધ ભોજન કરવું જોઈએ એમાં એ બતાવવું છે કે અશુદ્ધ ભોજનનો ભાવ છોડો ભાઈ. એવા ભાવ કરશો તો નરકોમાં જશો, જ્ઞાન એટલું ડાઉન થઈ જશે કે ભેદ જ્ઞાન કરવાનો અવસર નહીં આવે. એમ કહી અને એ કસાયને છોડાવી હતી. પછી શુદ્ધ ભોજન સુધી આવી ગયા. અશુદ્ધ ભોજન, અરે શુદ્ધ ભોજન કરવાના કાલમાં પણ સ્વરૂપની બહાર આવવું પડે છે. હે મુનિ, આચાર્ય મુનિરાજોને કહે છે, હે મુનિ, આ સમજાવવાનો ભાવ આવ્યો છે એ વખતે પણ બહાર આવવું છે. એટલે હે મુનિ, આ સમજાવવાનો ભાવ અને ખાવાના ભાવથી નિવૃત્ત થવાનો પુરુષાર્થ કરો. ખ્યાલ આવે ને? આમ બુદ્ધિપૂર્વક કહેવામાં આવે. આખું સ્વરૂપ આવી ગયું. બહુ વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને જબરજસ્ત પદ્ધતિ છે. એક પરિણતિ, એક પોઈન્ટ, એક પરિણામ કેવી રીતે આગળ વધે છે સ્ટેપ બાય સ્ટેપ. અને સીધી વિતરાગતા, સિદ્ધ અવસ્થા ખાલી એ તો આપણે ભક્તિમાં ખાઈ લઈએ છીએ. સિદ્ધ અવસ્થા એવી સામાન્ય પણ નથી. હે, એ તો આત્માનો અધિકાર છે. એટલે એને સહજથી કહે છે કે સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થા. તું થઈ શકે છે, શરીર નહીં. આત્મા સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થઈ શકે છે. પણ એમ નહીં સમજતા કે મફતમાં આવી જશે. એના માટે બહુ જ ત્યાગ કરવો પડશે. શાનો ત્યાગ કરવો પડશે? અરે જે તારી ચીજ નથી એનો ત્યાગ કરવો પડશે. એમાં શાનો શ્રમ પડે છે? આપણી ચીજ નહોતી એને પકડી એને ત્યાગ કરવો પડશે. તેમાં કઈ મતલબ કે ખોટી વાત કરી? એક સ્ટેપ છે. અરે જે વધતી જતી પરિણતિ છે, સમ્યક દર્શન પછી વિતરાગતા વધવાની જે વાત છે એ સામાન્ય નથી. અરે પંચમ ગુણ સ્થાનને ગુરુદેવ એટલી મહિમાથી કહેતા. શ્રીમદ રાજચંદ્રને યાદ કરીને કેટલી વિશુદ્ધિ કેવું પડે, કેટલી વિશુદ્ધિ. અને અપૂર્વ અવસર લખ્યો છે. મુનિરાજની કેવી ભાવના ભાવે છે. એ બીજી ચોકડીના ભાવવાળી વિતરાગતા, સિદ્ધ દશાનો જે દાતાર છે એ પ્રમાણેની આ ભૂમિકા છે. એ સામાન્ય ચીજ નથી. કેમ કે આપણને આપણા પરિણામથી ખ્યાલ આવે છે. એક રાગને છોડવો હોય, આપણને ખબર પડે કે એક ખોટી આદત પડી ગઈ હોય કોઈ ખાવા પીવાની, અને એનો આપણને ખબર પડે, ચલો ધર્મ માર્ગથી નહીં, ડોક્ટરના કહેવાથી કે આ તું નહીં છોડીશ ને તો તારું અવસાન થઈ જશે, તો પણ એને છોડવો એના માટે કેટલો કઠિન પડે છે. શ્રદ્ધાનો વિષય શું થયો ત્યાં? કે આ છે એ મોત લાવવા વાળી ચીજ છે. આનાથી તારું અવસાન થઈ જશે. શ્રદ્ધા થઈ કે નહીં? પાકી શ્રદ્ધા થઈ નહીં આનાથી. કેમ શ્રદ્ધા કેમ થઈ? કે જ્ઞાન કરાવ્યું અને એ અનુભવ કરે છે કે નહીં આનાથી તો મારું મરણ થશે. એ શ્રદ્ધા. છતાં પણ ખાવાનો ભાવ, જે ડાયાબિટીસ થઈ હોય તો પણ છુપેથી ખાવાનો ભાવ જાણે છે તો પણ ભાવ છૂટતો નથી. સમજમાં આવે છે? એટલા માટે જે આ કસાય ભાવ, ખાવા પીવાના જે ભોગવવાના જે ભાવ છે એ ભાવને છોડવા માટેનો પુરુષાર્થ બહુ મોટો પુરુષાર્થ છે. સ્વરૂપમાં લીન રહેવું. પણ એના એ પુરુષાર્થની જ ખબર ના હોય તો એ તો ગયો કામથી. પુરુષાર્થની ખબર પડ્યા પછી, એનો ઉપાયની ખબર પડ્યા પછી પણ કેટલો સમય લાગે. ખ્યાલ આવે છે કે નહીં? એ અંતર્મુહૂર્ત કાલ એમાં ભરત ચક્રવર્તી કર્યું, પણ અંતર્મુહૂર્ત કાળ આવતા કેટલો સમય લાગે? એટલું ઈઝી પણ નથી. એટલે ઈઝી નથી એમ શું કહેવું છે? કે એટલા માટે ગંભીર થઈ જવા જેવું છે. આપણે આપણા પરિણામોનો વિચાર કરવા જેવું છે. એ રીતે આપણે હવે પ્રથમ ભૂમિકામાં જે પહેલી ભૂમિ છે, બીજા જે પંચમ ગુણ સ્થાનની પણ જે પહેલું સ્ટેજ છે એનું નામ છે શું છે? દર્શન પ્રતિમા. જો 11 પ્રતિમાઓ કહી. પ્રતિમા એટલે પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા જે છે આમાં 11 કેમ છે? કે એક પછી એક ઉત્તર એની વિતરાગતા વધે છે. એક સ્ટેજમાં એની વિતરાગતા વધે છે. વિતરાગતા વધે છે, કસાય તૂટે છે. વિતરાગતા વધે છે, કસાય તૂટે છે. તો કયા લેવલમાં કયા લેવલની કસાય તૂટે છે અને કયા લેવલ કસાય તૂટતા કેવી વિતરાગતા વધે છે એની ચર્ચા અહીંયા છે. એમાં સૌથી પહેલી છે દર્શન પ્રતિમા. બીજી છે વ્રત પ્રતિમા. નામ બોલી દઉં છું એટલે કમસે કમ એટલો તો પરિચય થઈ જાય. 10 મિનિટ છે પછી આપણે એક પ્રતિમા લઈએ છીએ આજે.
દર્શન પ્રતિમા, વ્રત પ્રતિમા, સામાયિક પ્રતિમા, પુરુષોપવાસ પ્રતિમા, સચિત ત્યાગ પ્રતિમા. કોઈને પૂછો કે આ બધું શું છે? પ્રતિમા, મૂર્તિ, વિતરાગતાની મૂર્તિ છે આ. હવે વિતરાગતાની મૂર્ત કેવી રીતે વધે છે? એની મૂર્તિ ઠોસ વિતરાગતાને પ્રાપ્ત થવાના છે ને, એટલે પ્રતિમા કહો, પ્રતિજ્ઞા કહો, જે રીતે અર્થ લેવો હોય તે. સચિત ત્યાગ પ્રતિમા, દીવા મૈથુન ત્યાગ યા રાત્રિ ભુક્તિ ત્યાગ પ્રતિમા, બ્રહ્મચર્ય પ્રતિમા, આરંભ ત્યાગ પ્રતિમા, પરિગ્રહ ત્યાગ પ્રતિમા, અનુમતિ ત્યાગ પ્રતિમા, ઉદિષ્ટ ત્યાગ પ્રતિમા. કોઈને એમ લાગશે કે આમ સારી ચર્ચા થાય, તો આ લાઈફ સ્ટાઈલની ચર્ચા છે, જીવનની ચર્ચા છે. દરેક વ્યક્તિની પોતાની એક લાઈફ સ્ટાઈલ હોય છે. તમે સમજી લીધો. માની લો કે નારકી હોય તો એની એક લાઈફ સ્ટાઈલ અલગ છે. કેવી છે લાઈફ સ્ટાઈલ? તોડફોડ કરવી. ખ્યાલ? તિર્યંશની એક લાઈફ સ્ટાઈલ અલગ છે. દેવગતિના દેવની એક લાઈફ સ્ટાઈલ અલગ છે. મનુષ્યની લાઈફ સ્ટાઈલ અલગ છે. મનુષ્યમાં પણ એક પંજાબી, એક મરાઠી, એક મુસ્લિમ, દરેકની લાઈફ સ્ટાઈલ અલગ છે. એક સામાન્ય મનુષ્યની લાઈફ સ્ટાઈલ અને સામાન્ય મનુષ્યમાં પણ એક સમ્યક દ્રષ્ટિની લાઈફ સ્ટાઈલ અલગ છે. એના પછી જે વ્રતી થાય તો એની લાઈફ સ્ટાઈલ અલગ થાય. મુનિ દશા થાય, લાઈફ સ્ટાઈલ કેવી રીતે, એની જીવન કેવી રીતે રહે, કેટલી રીતે, મતલબ કે સમ્યક દર્શન થયા પછી એનું જીવન વિરક્ત કેવું રહે છે. અને વ્રત પ્રતિમા આદિ આવે પછી એની જીવન લાઈફ સ્ટાઈલ એવું લાગે કે જાણે દુનિયાની સાથે એનો કોઈ પરિચય જ નથી. ઘરસ્થ જીવનમાં કુટુંબીજનોને ઓળખતો જ નથી. 11મી પ્રતિમા આવતા તો એટલો બધો આમંત્રિત વ્યક્તિ થઈ જશે ઘરની અંદર કે એને એમ લાગે કે મારે, કેમ કે એના પછી જે દશાવા વાળી છે તો મુનિ દશાવા વાળી છે. સમજી લેજો, દુનિયા ઉલટ પુલટ થઈ જાય પણ જે વિચલિત ન થાય, અંદરમાં ગંચ માત્ર પણ ખ્યાલમાં આવે છે, એવી જાતિની એના પછીની ભૂમિકા મુનિ દશા આવવા વાળી છે. કેમ કે એ 11મી પ્રતિમા પૂરી થાય એના પછીનો જે સ્ટેજ આવે છે એ અલગ સ્ટેજ છે, મુનિ દશા. તો એ પછી કેવું જીવન જીવે છે? માની લો કે એક ઉદાહરણમાં કે 5મી પ્રતિમા આવી, તો એ પ્રતિમા આવી એટલે શું? એટલી એની વિતરાગતા વધી, તો એનું જીવન કેવું હોય છે, એનું લૌકિક જીવન કેવું હોય છે, લોક વ્યવહાર કેવો હોય છે, કેવી રીતે ઘટતી પરિણતિ હોય. અને એવું એ બતાવીને શું બતાવવું છે કે આટલો મર્યાદિત લોક વ્યવહાર હોવાના કારણે જલ્દી સ્વરૂપમાં લીન થવાનો પુરુષાર્થ થાય છે અને આત્માને મળી આવે. કોણ? વર્તમાન ઉપયોગ સ્વાદ લઈ લે છે. અને જે એકવાર આત્માને સ્વાદ લઈ લે અને વારંવાર એનો સ્વાદ લેતો થઈ જાય, એને કશાયનો સ્વાદ ફીકો લાગે છે. અને એ પ્રમાણે ફીકો લાગે છે, એ આવી ગઈ વાત તમારી સહજ પ્રમાણે, એ રીતે કશાય તૂટે છે અને એ પ્રમાણે આગળ વધે છે. તો એમાં સૌથી પહેલું સ્ટેજ છે દર્શન પ્રતિમા. હવે દર્શન પ્રતિમા કોને કહે? તો દર્શન પ્રતિમા જીનેન્દ્ર ભગવાનના દર્શનનું નામ દર્શન પ્રતિમા નથી. સમ્યક દર્શનનું નામ દર્શન પ્રતિમા નથી. જેને દર્શન પ્રતિમાનું સ્ટેજ આવશે એ સમ્યક દ્રષ્ટિ હશે, પાકી વાત. સમ્યક દ્રષ્ટિ વગર, સમ્યક દર્શન વગર આ સ્ટેજ આવતું નથી. નામ છે દર્શન પ્રતિમા, દાર્શનિક પ્રતિમા. ખ્યાલ? હવે એનું થોડુંક સ્વરૂપ વાંચું છું અને એના પછી એનું શું તથ્ય છે એની ચર્ચા આપણે કરીશું. જો બહુ જ કન્ટિન્યુટી વાળો વિષય છે, પણ શું કરે, જે રીતે આપણે વિષયને આગળ વધારીશું. આમ બી કન્ટિન્યુટી જોઈએ. વિતરાગતા કન્ટિન્યુટીનો વિષય છે અને વિતરાગતાના અવસરો પણ કન્ટિન્યુટી વાળા હોવા જોઈએ. હે ને? હું શનિ રવિ આવું એટલે તમે શનિ રવિ સ્વાધ્યાય કરો એવું ન હોવું જોઈએ. કહેવાનો અર્થ એટલો છે, બહુ જ ધારાવાહીની કિંમત છે, બહુ ઊંચી વાત છે ભાઈ. અને સંસારમાં જીવોની પરિસ્થિતિ કેવી થાય છે એની ચર્ચા અહીંયા છે. પરિણામો કેટલા હીન છે આપણા, એટલા માટે અહીંયા એવું જરૂર નથી કોઈ બાહ્ય પરિસ્થિતિ એવી હોય. તમને એક ઉદાહરણ બતાવું. માન લો કે કોઈ એક વ્યક્તિ છે, તો એ વ્યક્તિને બાહ્યમાં બહુ અનુકૂળતા છે, પ્રફુલ્લભાઈ, માની લો બહુ અનુકૂળતા, વેપાર આદિમાં પણ ન જાય તો ચાલે. અને બીજી ઓર એક અનુકૂળતા આવી ગઈ કે એ દિવસે રજા છે. તમે જો મારી બતાવવાની જે કન્સેપ્ટ છે, રજા છે અને એને કોઈ કામ નથી, એવો વ્યક્તિ 24 કલાક સ્વાધ્યાય કરી શકે? આમ તમે બહાનું કાઢી શકો કે નહીં ભાઈ, મારી નોકરી છે ને વેપાર છે, ધંધો, રજાના દિવસે સમજમાં આવે છે કે નહીં? એટલે એ પરિણામ એટલા નથી થતા. તો એના માટે એ પરિણામ વિશેષ વધે, એના માટે શું પ્રયોગ છે, પ્રયોગ આમાંથી નીકળશે. આ તમને એક સામાન્ય ઇશારો કરી દો. હે, ખરેખર
2-4 કલાક માટે કે 1 કલાક માટે સ્વાધ્યાય કરવાની જરૂર છે? સ્વાધ્યાય તો તું 24 કલાક કરવો જોઈએ. સ્વાધ્યાય કોઈ 1-2 કલાકની વાત નથી. પરંતુ ખબર છે ગુરુદેવને કે 4-5 કલાક પછી સ્વાધ્યાય કરવાનો ભાવ નથી રહેવાનો. તો પછી નથી રહેવાનો તો કેવી રીતે કરવું, કેવી રીતે કરવું, કેવી રીતે કરવું, એ રીતે વાતો અહીંયા આવશે. અને એ રીતે પોતાને જે પરિણામ આવ્યું છે વિતરાગતાનું, એની કેવી રીતે સંભાળ કરવી, એની કેવી રીતે રક્ષા કરવી, અને એને કેવી રીતે એનો વિકાસ કરવો, કેવી રીતે કસાયોથી મટવું, પ્રયત્નપૂર્વક અને અપ્રયત્નપૂર્વક. પ્રયત્ન બહારમાં એટલે ક્યાં? પોતાના પરિણામોમાં હોય છે. અને જ્યાં એ પ્રયત્ન સિદ્ધ થાય તો વિતરાગતા જે વધે છે એ અપ્રયત્નપૂર્વક, અબુદ્ધિપૂર્વક. ધર્મ અબુદ્ધિપૂર્વક છે. ધર્મ સમજવો અને ધર્મનો પ્રયત્ન બુદ્ધિપૂર્વક છે. હલાવે કે નહીં? કોઈ કર્મનું ક્ષમમાં કોઈ બુદ્ધિ લગાવવાની નથી. અરે આત્માના સ્વરૂપમાં રમી જાય, પણ આત્માના સ્વરૂપમાં રમતા પહેલા આત્મા શું છે, કેવી રીતે રમવું એ વાત સમજવું એ બુદ્ધિપૂર્વક. એ રીતે છે. એ પ્રમાણે દર્શન પ્રતિમા 1-2 મિનિટ ચર્ચા કરી લઈએ છીએ. दर्शन में अनंतानुबंधी और अप्रत्यक्षानावरण संबंधी क्रोधादि के अनुदय में व्यक्त हुई वितरागता के साथ प्रत्यक्षानावरण आदि कषायों के उदय में होने वाले 8 मूल गुणों के निरतिचार पालन रूप और सप्त व्यसनों के निरतिचार त्याग रूप शुभ भावों और तद अनुकूल शुभ क्रियाओं वाली समग्र दशा को दर्शन प्रतिमा कहती है. कई ख्याल नहीं आए हो, पण ख्याल थे. અને આપણે વિસ્તારથી લેશું. ખાલી એક આમાં એક સિમ્પટમ્સ બતાવી દઉં છું કે જે 8 મૂળ ગુણ, પહેલા તો 8 મૂળ ગુણની વાત કરવી પડે પાછી, એવું છે. અને ચારિત્ર તો એમ લાગે છે કે બસ ચારિત્ર ગિફ્ટમાં મળી જશે, એમ છે નહીં. અને ચારિત્ર વગર મોક્ષ નહીં જવાય, ધ્યાન રાખજો. હાલ તો 8 મૂળ ગુણનું જે પાલન છે, હે ને, કયા છે 8 મૂળ ગુણ? 5 દંપત ફળોનો ત્યાગ, મધ મધુ માંસાહાર એનો ત્યાગ, બધું ત્યાગની વાત આવશે. અથવા અર્ગણ પાણીનો ત્યાગ, એ બધું તો દર્શન પ્રતિમાની સમ્યક દર્શન પહેલા હોય છે અને સમ્યક દ્રષ્ટિને પણ હોય છે. પરંતુ ત્યાં અતિચાર લાગે છે, અહીંયા દ્રઢતા છે, અહીંયા અતિચાર લાગતો નથી. સમજો, જેમ કે માની લો કે રાત્રિમાં ભોજનનો ત્યાગ છે, રાત્રિમાં પાણીનો ત્યાગ છે, પણ સમ્યક દ્રષ્ટિને પણ સમજી લેજો. પણ માનો કે કોઈ ઘરે આવ્યું તો પાણી આપવાનો ભાવ આવે, ત્યારે આ દર્શન પ્રતિમા વાળાને ન આવે. તમે સમજો અંતર. એટલે એ રાત્રિ ભોજનનો ત્યાગ હોવા છતાં કોઈને પાણી આપવાનો ભાવ આવ્યો તો અતિચાર છે રાત્રિ ભોજનમાં. ખ્યાલ આવે છે? અર્ગણ પાણીનો પીવાનો ત્યાગ છે, પરંતુ ક્યાંય ગયા અને હાથ ધોવામાં વાપરવામાં અર્ગણ પાણી વાપરી લીધું. સમજી લેજો. તો અર્ગણ પાણીનો ત્યાગ હોવા છતાં એ અતિચાર છે. દર્શન પ્રતિમામાં એ કાંઈ પણ થઈ જાય, પણ એ રીતનું પરિણતિ હોતી નથી. કેમ? કેમ કે એ જાતિની કશાય તૂટી ગઈ છે. હવે એ જાતિની કશાય તૂટી ગઈ છે, પણ એવો અવસર આવે તો, એટલે કે એવી પ્રવૃત્તિઓ પણ નથી હોતી. તમે સમજો ક્યાંથી ક્યાં ઘણા એમ લોકો કહે પણ આવું આવી જાય તો, અરે પણ એવું આવી જાય એવો એનો વેપાર ના હોય, એવું આવી જાય એની પ્રવૃત્તિ ના હોય, એવું આવી જાય એનો લોક વ્યવહાર ના હોય, ન જાય. એનો ધર્મ ખંડિત થતો હોય, ધર્મનું પાલન ન થતું હોય, એવી જગ્યાનો ત્યાગ થઈ જાય ઓટોમેટિક. આખી જે ભૂમિ છે, તમારા પોતાનો ધર્મ ખંડિત થાય, પોતાનો ધર્મ ન નિભે, હે ને, કોઈના વ્યવહાર સાચવવામાં પોતાનો ધર્મ ન નિભે, તો વ્યવહાર છોડવો કે ધર્મ છોડવો? સમજમાં આવે છે? આખી બહુ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. અને આ થીમ બતાવી. હવે જે પણ કોઈ ચર્ચા આવી રહી છે 11 પતિમાં, આપણને હે ને એવું લાગશે કે હવે વિતરાગતામાં પ્રવાસ કરી રહ્યા છીએ. હે ને, લાસ્ટ ગઈકાલે બી એમ કહ્યું હતું, તો આજે પણ એમ કહ્યું. હવે અહીંયાથી સ્ટાર્ટ કરીશું નેક્સ્ટ શનિવાર.